નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 16 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। આવનારા દિવસોમાં મિત્રો બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને મોડી રાત્રે વહેલી સવારે ગરમીમાં આંશિક રાહત મળશે, પરંતુ બપોર દરમિયાન હીટવેવની શક્યતા છે। અનેક વિસ્તારમાં આગામી અઠવાડિયામાં 42-43 ડિગ્રી સુધી ગરમી પહોંચી જાય તેવી સંભાવના છે। મિત્રો ગત રોજ મધ્યપ્રદેશ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કોઈ ભાગોમાં છાંટાછૂટી થઈ હતી અને આવનારા દિવસો એટલે કે 30 એપ્રિલ સુધીમાં ફરીથી એક વાતાવરણમાં પલટો આવે તેવો એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જે ગુજરાતમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે અને મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા સર્જાશે, જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના છે। હવે આ સિસ્ટમ કેટલી આગળ વધે છે અને ગુજરાતને કેટલી અસર કરશે આવનારા દિવસોમાં તમામ પ્રકારની માહિતી આપી દઈશું। મિત્રો આજની વિડીયો ખાસ છે કે વર્ષ 2025નું ચોમાસું કેવું રહેશે। યુટ્યુબ ઉપર ઘણી બધી વિડીયો આપણને જોવા મળે છે અને ઘણા બધા વ્યૂ પણ જોવા મળે છે, જેની અંદર દર્શાવવામાં આવ્યું છે કે વર્ષ 2025માં ચોમાસું નબળું રહેશે, દુષ્કાળની પરિસ્થિતિ સર્જાશે। તો મિત્રો એવું કાંઈ જ નથી, સારામાં સારું ચોમાસું મળશે તેવા એંધાણ દેખાઈ રહે છે, કારણ કે એક પછી એક વરસાદની સિસ્ટમો સક્રિય થતાં આ વખતે ચોમાસું સામાન્ય કરતાં વહેલું પણ આવી શકે છે અને ચોમાસાનો જે વરસાદ છે 80% લઈને 90% ઉપર જોવા મળે એટલે સંભાવના છે। એટલે સામાન્ય કરતાં ચોમાસું આપણને વધુ મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। એટલે મિત્રો ચોમાસામાં દુષ્કાળની પરિસ્થિતિના એંધાણ દેખાતા નથી, કારણ કે અવારનવાર બનતી સિસ્ટમોને કારણે ગુજરાતને પણ એક સારામાં સારું ચોમાસું મળવાનું છે। પરંતુ હા મિત્રો, કોઈ વિસ્તારમાં વધઘટ વરસાદની શક્યતા રહેલી હોય છે, કારણ કે સાર્વત્રિક વરસાદ આપણને ઘણી વખત જોવા મળતો હોય છે, પરંતુ કોઈ જગ્યાએ 1 ઇંચ વરસાદ થતો હોય તો કોઈ જગ્યાએ 20-20 ઇંચ વરસાદ થતા હોય છે। એટલે કે મિત્રો જે જગ્યાએ વરસાદની સિસ્ટમ વધારે સક્રિય થતી હોય તે જગ્યાએ વરસાદ આપણને વધારે જોવા મળતો હોય છે અને જૂનો ઇતિહાસ પણ જોશો કે સમગ્ર ગુજરાતમાં એવરેજ વરસાદ આપણને એક સરખો જોવા નહીં મળે। મિત્રો કોઈ વિસ્તારને બાદ કરતાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદનું પ્રમાણ જોવા મળશે। આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે, ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં સારામાં સારો વરસાદ થાય, જ્યારે મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ મધ્યમથી વધુ વરસાદની શક્યતા રહે છે। એટલે મિત્રો વરસાદને લઈને અને પાણીને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી અને અવારનવાર વરસાદની સિસ્ટમો પણ સક્રિય થશે, તો તમામ પ્રકારની માહિતી આપી દઈશું। અને આ વખતે ચોમાસા દરમિયાન બંગાળની ખાડીમાંથી 2 થી 3 સિસ્ટમો એવી સક્રિય થશે જે ગુજરાતમાં જે વરસાદનું પ્રમાણ હોય તેમાં 20-25% વરસાદ ફક્ત 2 થી 3 સિસ્ટમો જ આપી દેશે। એટલે મિત્રો આ સિસ્ટમો આપણા માટે આશીર્વાદરૂપ થનારી છે। પરંતુ બીજી તરફ મિત્રો અત્યારે જ્યારે વરસાદના પ્રમાણની સાથે સાથે એક પવનનું પ્રમાણ વધારે જોવા મળે છે, એક વાવાઝોડાનું પ્રમાણ વધારે જોવા મળે છે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી વધારે જોવા મળતી હોય છે, ત્યારે થોડું નુકસાનીના પણ સમાચાર આપણને આવનારા ચોમાસામાં મળે તેવી સંભાવના છે। કારણ કે અત્યારે જ્યારે ગ્લોબલ વોર્મિંગની વ્યાપક અસર થઈ રહી છે, જેના ભાગરૂપે થઈને થંડરસ્ટોર્મ એક્ટિવિટી જે છે એ ડેન્જરરૂપ માનવામાં આવે છે અને ભારે પવન સાથે તોફાની વરસાદ થાય તો ખેતીના પાક સહિત રહેણાંક વિસ્તારોનું પણ નુકસાન થાય તેવી સંભાવના છે। હવે મિત્રો આવનારા દિવસોમાં વાવાઝોડાની પણ શક્યતા રહેલી છે। આગામી એકાદ મહિનામાં એક વાવાઝોડું સક્રિય થાય જે બંગાળની ખાડીમાં સક્રિય થાય તેવી સંભાવના છે, જે સાયક્લોનિક સિસ્ટમથી લઈને લો પ્રેશર ત્યારબાદ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે અને તે મોટાભાગના જે કહી શકાય કે બંગાળની ખાડીમાં જે વાવાઝોડા બનતા હોય છે એ દક્ષિણ પૂર્વ ભારતના અનેક ભાગોને પ્રભાવિત કરતા હોય છે અને આવનારા દિવસોમાં વાવાઝોડા કેટલા સક્રિય થશે અને કયા પ્રમાણમાં સક્રિય થશે અને ગુજરાત સુધી શું તેની અસર જોવા મળશે, તમામ પ્રકારની માહિતી આપી દઈશું। મિત્રો આનંદના સમાચાર એ છે કે આવનારું જે ચોમાસું છે એમાં ખાસ કરીને મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધીની જે વરસાદની ટ્રફ રેખા છે તે લાંબા ગાળાની ટ્રફ રેખાઓ મળવાની છે, જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાત અને કહી શકાય કે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં જોરદાર વરસાદ જોવા મળવાનો છે અને કોઈ વિસ્તારમાં તો 10 થી લઈને 25-25 ઇંચ સુધીના વરસાદ ફક્ત એક જ દિવસમાં ચોમાસા દરમિયાન જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। એટલે મિત્રો ચોમાસાની આગાહી માટે આપણું વિડીયોના માધ્યમથી અપડેટ જોતા રહેજો, જેથી તમને તમામ પ્રકારની માહિતીનો ખ્યાલ આવે। તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને નવી આગાહી લઈને મળતા રહીશો, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।